તો મિત્રો આપણા ક્લાસ 1 પર આપણે આવી ગયા છીએ પાછા. તો આપણે આવી ગયા છીએ સૌથી પહેલા આપણે ડિસ્પ્લે ઉપર જે તમે જોઈ રહ્યા છો અહીંયા વિલકોમ E4 નામનું સોફ્ટવેર છે. ત્યારબાદ અહીંયા વિલકોમ 2006 નામનું સોફ્ટવેર છે. આપણે આ બે કોર્સમાં સૌ પહેલા કામ કરવાનું છે અને ત્યારબાદ બીટ્સ આવશે, કેમ કે બીટ્સનો પ્રોગ્રામ આમાં ઇન્સ્ટોલ થાય ત્યારે આ પ્રોગ્રામ નીકળી જાય છે ભાઈ, બંને એક બાજુ નથી હાલતું. એની માટે આપણે પાછળથી એ પ્રોગ્રામને રાખ્યો છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત હંમેશા પાયાથી થવી જોઈએ, તો જેથી કરીને આપણે પાયો આપણો મજબૂત થાય તો આગળ આપણે કામ સરળતાથી કરી શકીએ. તો એની માટે આપણે સૌથી પહેલા શરૂ કરીશું આપણે વિલકોમ 2006. તો ગાઈઝ આપણે અહીંયા પ્રોગ્રામ ઓપન કરવા માટે સૌથી પહેલા અહીંયા વિલકોમ 2006 નામનું સોફ્ટવેર છે, જે આપણે અત્યારે શરૂઆતમાં પાયો આપણો મજબૂત કરવાનો છે. એની માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિલકોમ 2006, જે આપ ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ. તો ડિસ્પ્લેને આ ડિસ્પ્લે ઉપર દેખાતું જે સોફ્ટવેર વિલકોમ 2006, જેને ઓપન કરવા માટે રાઈટ ક્લિક કરીને ઓપનનો ઓપ્શન આપ્યો છે એના ઉપર ક્લિક કરીશું તો પ્રોગ્રામ ઓપન થઈ જશે. અથવા એના ઉપર ન કરો તો આની ઉપર 2 વાર ક્લિક કરશો તો પણ પ્રોગ્રામ ઓપન થઈ જશે. પણ ઓલરેડી મારે અહીંયા પ્રોગ્રામ ખુલ્લા છે, એટલા માટે હું પ્રોગ્રામને અહીંયાથી ખોલી નાખું છું. તો ભાઈ આપણે પ્રોગ્રામ ખોલી નાખ્યો છે અને જોતા જ આપણી ડિસ્પ્લેમાં આવી ગયા છે બાપા સીતારામ. તો બોલો જય બાપા સીતારામ. સૌથી નાની દુનિયામાં સૌથી મોટું નામ જય બાપા સીતારામ. તો આપણે શરૂ કરી દઈએ છીએ ભાઈ આજથી આપણો નવો ક્લાસ, જે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. તો ભાઈઓ ઓપન થઈ ગયું છે આપનું સોફ્ટવેર વિલકોમ 2006. જોવામાં આમાં તમને બહુ બધા ટૂલ દેખાય છે, જેનાથી તમે થોડા ગભરાઈ જશો. તો મિત્રો તમારે ગભરાવાની જરૂર જરાય નથી. તમારો ભાઈ તમારી સાથે છે તો ગભરાવો છો શું કામ? તમારો ભાઈ તમારી સાથે જ છે તો ગભરાવાનું શું એમાં? તો તમે ધ્યાનથી જોશો ને તો તમને આમાં ઘણા બધા ટૂલ જોવા મળવાના છે ભાઈ. અલગ અલગ ટૂલ છે ભાઈ, અલગ અલગ ટૂલબાર છે ભાઈ. ઘણા બધા ટૂલબારમાં અહીંયા ઘણા બધા અલગ અલગ ટૂલ દેખાય છે ભાઈ. તો આમાંથી જે તમને ટૂલ દેખાય છે એમાંથી જે આપણે ઉપયોગ કરવાના, તો આમાંથી આપણે જે કંઈ પણ ટૂલનો ઉપયોગ કરવાનો છે એ ટૂલ હું તમને શીખવાડી દઈશ. આ બધા જે દેખાય છે તમારે કરવા નથી, કેમ કે બહુ બધા વધારાના છે જે આપણા માટે કંઈ કામના નથી ભાઈ. જે કામના છે તમને બધા જ એકથી એક ટૂલ તમને આપણે શીખવાડી દેવાના છે ભાઈ. જે કંઈ પણ ટૂલ હોય એ બધા આપણે શીખી લેવાના છે. તો આપણે જોઈ રહ્યા છો અહીંયાથી જે તમને ટૂલ દેખાય છે ભાઈ, એમાંથી સૌ પ્રથમ અહીંયા આપણે બાપા સીતારામ છે, બાપા સીતારામને ટાટા કહી દેવી ઘડીક વાર અહીંયાથી. તો હું તમને બેઝિક નોલેજ આપી દઉં ભાઈ કે સૌથી પહેલા તો તમારું માઉસ છે ને, માઉસ એમાંથી સ્ક્રોલ કરશો ને ઉપર નીચે સ્ક્રોલ થશે. ત્યારબાદ આની ઉપર કોઈ પણ વસ્તુ તમારે સિલેક્ટ કરવી હોય તો એની ઉપર તમને આ રીતના તમે એની ઉપર સિલેક્ટ કરી શકતો ભાઈ. તમારે અડધું સિલેક્ટ કરવું છે તો આ સિલેક્ટ કરી શકતો ભાઈ. કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવી છે તમે એક વસ્તુ સિલેક્ટ કરી શકશો ભાઈ. અને આ વસ્તુને તમારે ઝૂમ કરવી છે, દાખલા તરીકે મોટી કરવી છે, તો કીબોર્ડમાંથી તમારે ઝેડ દબાવવાનો છે. ઝેડ નામની કી છે, જે ઝેડ નામની કીનો યુઝ કરવાનો છે. ઝેડથી ઝૂમ થશે અને ઝૂમ ઇન નાનું કરવા માટે ઝૂમ ઇન કરવાનું, એની માટે શિફ્ટ ઝેડ શોર્ટકટ કીનો યુઝ થાય છે ભાઈ. તો બેઝિક નોલેજ તમને આપી દઉં છું. ત્યારબાદ તમારે ડાબી બાજુ જવું હોય તો આ રીતના માઉસનું કર્સર આ બાજુ લઈ જવાનું, અને જમણી બાજુ હોય તો આ બાજુ લઈ જવાનું ભાઈ. ઉપર નીચે કરવા માટે તમે સ્ક્રોલનો યુઝ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે આ વસ્તુને આપણે અહીંયાથી ડિલીટ મારી દઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંયાથી જે ટૂલની જરૂર પડશે એ હું ટૂલ તમને વિગતવાર કહેતો જઈશ. તો ભાઈ અહીંયા શરૂઆત કરીશું આપણે. અહીંયાથી તમે જોઈ રહ્યા છો 1 નંબર ઉપર લાઈન છે, અને બીજા નંબર ઉપર છે પોલીલાઈન, ત્રીજા નંબર ઉપર છે પોલીગોન, ચોથા નંબર ઉપર છે ઇલિપ્સ, અને 5મા નંબર ઉપર છે અહીંયા રેક્ટેંગલ. જેમાંથી તમે ઘણા બધા ટૂલ, આ 5માંથી 2 થી 3 ટૂલ, આ 2 ટૂલ એવા છે કે જે તમે જાણો છો. 2 થી 3 ટૂલ એવા છે ભાઈ આમાં કે તમે જાણો છો, બીજા 2ની તમને ખબર નથી. તો આજે આપણે એ બધા ટૂલ વિશે વિગતવાર માહિતી મેળવીશું. પણ આ માહિતી મેળવતા પહેલા તમને એક ફર્સ્ટ વાત કરી દઉં કે જો ભાઈ જો તમે ભણેલા છો અને કોમ્પ્યુટર આવડે છે તો જ આ કોર્સ તમારા માટે અવેલેબલ છે ભાઈ. જો ભણેલા નથી તો પ્લીઝ તમે એકવાર કોર્સ અવશ્ય કરજો કોમ્પ્યુટરનો. જો તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે તો જ તમને ડિઝાઇન મગજમાં ઉતરશે, બાકી તમને મગજમાં ઉતરશે નહીં. તો એની માટે હું દિલથી સોરી કહું છું ભાઈ. તો એના માટે આપણે હવે અહીંયાથી વધારે ડીપમાં વાત નથી કરવી. તો આપણે સમયસર કોર્સ છે મને એમ ડીપમાં ઓછો બનાવવાનો છે ભાઈ, બહુ પાર્ટ નાના કરવાના છે જેથી તમને. તો ભાઈ આપણે લોંગ વિડીયો બનાવવાના નથી થતા, આપણે ટૂંકા વિડીયો. અહીંયાથી તમે જોઈ રહ્યા છો 1 નંબર ઉપર લાઈન છે, અને બીજા નંબર ઉપર છે પોલીલાઈન, ત્રીજા નંબર ઉપર છે પોલીગોન,
ચોથા નંબર ઉપર છે ઇલિપ્સ અને પાંચમા નંબર ઉપર છે અહીંયા રેક્ટેંગલ, જેમાંથી તમે ઘણા બધા ટૂલને આ પાંચમાંથી 2 થી 3 ટૂલ, આ 2 ટૂલ એવા છે કે જે તમે જાણો છો. 2 થી 3 ટૂલ એવા છે ભાઈ આમાં કે તમે જાણો છો, બીજા બેની તમને ખબર નથી. તો આજે આપણે એ બધા ટૂલ વિશે વિગતવાર માહિતી મેળવીશું. પણ આ માહિતી મેળવતા પહેલા તમને એક સ્પષ્ટ વાત કરી દઉં કે જો ભાઈ જો તમે ભણેલા છો અને કોમ્પ્યુટર આવડે છે તો જ આ કોર્સ તમારા માટે અવેલેબલ છે ભાઈ. જો ભણેલા નથી તો પ્લીઝ તમે એકવાર કોર્સ અવશ્ય કરજો કોમ્પ્યુટરનો. જો તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે તો જ તમને ડિઝાઇન મગજમાં ઉતરશે, બાકી તમને મગજમાં ઉતરશે નહીં. તો એની માટે હું દિલથી સોરી કહું છું ભાઈ. તો એના માટે આપણે હવે અહીંયાથી વધારે ડીપમાં વાત નથી કરવી. તો આપણે સમયસર કોર્સ જેમ મને એમ ડીપમાં ઓછો બનાવવાનો છે ભાઈ, બહુ પાર્ટ નાના નાના કરવાના છે જેથી તમને, તો ભાઈ આપણે લોંગ વિડીયો બનાવવાના નથી થતા, આપણે ટૂંકા વિડીયો બનાવવાના છે. તો આપ સૌ કોઈ સ્કીપ કરીને ન જોતા, પ્લીઝ પૂરો વિડીયો જોયા રાખજો ભાઈ. તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ અહીંયાથી. સૌથી પહેલા એક નંબર ઉપર આવે છે લાઈન, જે અહીંયા લાઈનનો તમે જોઈ શકો છો કે લાઈનને તમે સીધી ડ્રો કરવી છે તો તમારે માઉસની મદદથી લેફ્ટ અને કંટ્રોલ આરે દબી રાખશો તો સીધી સ્ટ્રેટ લાઈન બનશે ભાઈ. અને જો એમનામ તમે મૂકશો તો કે ત્રાહી બાંગી જેવી તમારે બનાવી છે ભાઈ, આડી અવળી, જે તમે જોઈ શકો છો ભાઈ. 2 જ પોઈન્ટ પડે છે, એક ઉપર ને એક નીચે, અથવા એક નીચે ને એક ઉપર. તો આ છે આપણી લાઈન ટૂલ. તો આ ટૂલમાં તમે આની ઉપર રાઈટ ક્લિક કરશો અને પ્રોપર્ટીઝમાં જશો ભાઈ. આપણી કોઈ પણ આપણે અહીંયા લાઈન ડ્રો કરી છે એને રાઈટ ક્લિક કરશું અને અહીંયા પ્રોપર્ટીઝમાં જશું. ત્યારબાદ અહીંયા વેક્ટર લખેલો છે, જે આપણે 5 શીખવાના છે, જે વેક્ટર છે. અહીંયા વેક્ટર બતાવે છે અને અહીંયા સ્ટાઇલ દેખાડે છે ભાઈ, તમારે વચ્ચે કેવી ગેપિંગ વાળી રાખવી છે ભાઈ, કે ડોટ વાળી રાખવી છે, કે એકદમ સ્ટ્રેટ લાઈન સીધી લાઈન જ રાખવી છે. તો ભાઈ અહીંયાથી એ વસ્તુ દેખાશે. ત્યારબાદ અહીંયા વિથમાંથી તમે વિથ એટલે કે આપણી જાડાઈ, જે અહીંયા લાઈન ડ્રો કરી છે ભાઈ, એને આપણે અહીંયાથી જાડી અથવા પતલી કરી શકીશું. તો એને જાડી કરવા માટે અહીંયાથી તમે આની ઉપર ક્લિક કરીને કીબોર્ડમાંથી તમે અહીંયાથી 1 લખશો અથવા 2 લખશો તો એ પ્રમાણે અહીંયા જાડી થઈ જશે ભાઈ. જે તમે ઝૂમ કરીને જોઈ રહ્યા છો કે ભાઈ આટલી બધી જાડી થઈ ગઈ છે ભાઈ. આપણે જે જરૂર હોય એ પ્રમાણે જાડી કરવાની અહીંયા વિથ. ત્યારબાદ અહીંયા 3 કરો, તમે 4 કરો, 5 કરો, મજા આવે તમને કરી શકો. તો ભાઈ આટલી જાડી થઈ શકે છે ભાઈ. આ છે આપણી લાઈન ટૂલ. ત્યારબાદ આવશે અહીંયા આવશે પોલીલાઈન. તો પોલીલાઈન શું છે મિત્રો? કે પોલીલાઈન તમે એક કરતાં વધારે પોઈન્ટ પાડી શકો છો ભાઈ. તમારે ક્યાંક વળાંક લેવા છે, ક્યાંક સીધું રાખવું છે, તો તમે એક સાથે આ ટૂલમાં ઘણા બધા કામ કરી શકો છો. દાખલા તરીકે તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા મેંગો બનાવી રહ્યા છીએ. તો મેંગો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા લેફ્ટ બટન આપીશું, ત્યારબાદ અહીંયા રાઈટ આપ્યું, ત્યારબાદ અહીંયા ફરીવાર લેફ્ટ, ત્યારબાદ અહીંયા અંદર રાઈટ આપું છું, અહીંયા પણ રાઈટ આપું છું, અને અહીંયા હું આની ઉપર લેફ્ટ આપી દઉં. તો આ બની ગઈ છે આપણી મેંગો કેરી. તો આપણે અહીંયાથી કોઈ પણ વસ્તુ તમે ડ્રો કરી શકો છો ભાઈ. તો આ રીતે અહીંયા ડ્રો થઈ જાય છે ભાઈ. આ છે આપણો પોલીલાઈનમાં આપણે કોઈ પણ શેપ બનાવશું ભાઈ, તો અહીંયા કોઈ પણ ડિઝાઇન બનાવશો એટલે અહીંયા ઓપન ડિઝાઇન રહેશે. જ્યારે ડિઝાઇન પેક થવાની નથી એની માટે આપણે આને ઓપન શેપ ડિઝાઇન કહીએ છીએ. દાખલા તરીકે તમે અહીંયા કોઈ પણ પ્રકારનું ત્રિકોણ બનાવો છો ભાઈ, અહીંયા આ રીતના બનાવ્યું તો અહીંયા જોઈન્ટ થતું નથી, આ બંને વચ્ચે ગેપિંગ રહેશે. તો આ વસ્તુ ખુલ્લા શેપમાં આવશે. ત્યારબાદ અહીંયા આવશે ભાઈ પોલીગોન વસ્તુ શું છે મિત્રો? તો કે ભાઈ એ વેક્ટર પોલીગોન છે એનો જ એક બીજો ભાગ છે ભાઈ પોલીગોન, જેમાં તમે ડિઝાઇન એ રીતે ટૂલનો ઉપયોગ કરવાનો છે જે રીતના તમે પોલી લાઈનમાં કર્યો તો એ જ રીતે ટૂલનો ઉપયોગ કરવાનો છે પોલીગોનમાં. તો પોલી લાઈનમાં તમારે એ જ રીતને પોઈન્ટ પાડવાનો છે, લેફ્ટ રાઈટ લેફ્ટ, ત્યારબાદ રાઈટ. પણ અહીંયા તમે જ્યારે પોઈન્ટ છેલ્લે આવશો, છેલ્લો પોઈન્ટ આવે ત્યારે એન્ટર આપશો, ત્યારે તમારો પોઈન્ટ ઓટોમેટિક અહીંયાથી પેક થઈ જશે. જે કંઈ પણ તમે ડ્રો કર્યું છે એ અહીંયા ઓટોમેટિક પેક થઈ જાય, જેથી તેને પેક ડિઝાઇન બનાવવામાં ક્લોઝ શેપની ડિઝાઇન કહેવામાં આવે છે દોસ્તો. તો એની માટે તમે અહીંયાથી કોઈ પણ સર્કલ બનાવો છો, કોઈ પણ વસ્તુ બનાવો છો, તો અહીંયા તમે ગમે તે એન્ટર કરો તો આ રીતે પેક વસ્તુ થઈ જશે. જ્યારે તમે પોલી લાઈનમાં કોઈ પણ વસ્તુ ડ્રો કરી રહ્યા છો ત્યારે એ વસ્તુ હંમેશા ઓપન શેપમાં રહેશે, એ વસ્તુ પેક ક્યારેય થતી નથી. ત્યારબાદ આવી રહ્યું છે ભાઈ અહીંયા નવું ટૂલ છે ભાઈ આપણા માટે ઇલિપ્સ, જે તમારા માટે જૂનું ને જાણીતું છે ભાઈ. ઇલિપ્સ એટલે તમને બધાને ખબર જ હશે ભાઈ. ઇલિપ્સ એટલે સર્કલ થાય. તો સર્કલ તમે ઘણી જગ્યાએ યુઝ કરી શકો છો, જેમ કે તમે સાંદામામાં બનાવવા છે, નાના મોટા ચકડા કરવા છે ભાઈ, ગમે એવી લંબુશિયા બનાવવા છે, તમારે મજા આવે એવી તમારે નવા સર્કલ બનાવવા છે, તો એનો ઉપયોગ તમે સર્કલ પાડવામાં થાય છે. દાખલા તરીકે સાંદામામાં બનાવવા છે તો એમાં પણ યુઝ કરી શકો છો. તમે મજા આવીને સર્કલનો યુઝ કરી શકો છો
એમાં યુઝ થાય છે આપણે ભાઈ આપણી માટે યુઝ થાય છે ભાઈ અહીંયા ઇલિપ્સ, જેને કહેવામાં આવે છે ઇલિપ્સ. ત્યારબાદ આવે છે ભાઈ અહીંયા રેક્ટેંગલ. 5મા નંબર ઉપર આવે છે રેક્ટેંગલ. તો રેક્ટેંગલનો યુઝ ક્યાં થાય છે ભાઈ? રેક્ટેંગલ એટલે શું? તો રેક્ટેંગલ એટલે કે ભાઈ ચોરસ બોક્સ બનાવવો આપણે અથવા લંબચોરસ બોક્સ બનાવવામાં આપણે રેક્ટેંગલનો ઉપયોગ કરીએ છીએ ભાઈ. તો આ રીતે તમે બનાવી શકો છો ભાઈ. રેક્ટેંગલથી તમે લંબચોરસની ડિઝાઇન પ્લસ ગમે તેવી ચોરસ ડિઝાઇન બનાવી તો તમે બનાવી શકો. એકદમ ચોરસ બનાવવું છે તો તમારે કીબોર્ડમાંથી કર્સરને આ રીતે ખેંચવાનું છે, પ્લસ ત્યારબાદ કીબોર્ડમાંથી કંટ્રોલ પ્રેસ કરી રાખવાનું છે, જેથી એકદમ ચોરસ પરફેક્ટ ડિઝાઇન બને છે ભાઈ. એકદમ ચોરસ બોક્સ બની જશે. તો આવીને આવા ટૂલ આપણે આગળ શીખવાના છે. તો ભાઈ આજના હતા અહીંયાના બેઝિક ટૂલ જે તમે અહીંયા જોઈ રહ્યા છો ભાઈ, કે આ 5 ટૂલના યુઝ તમને મેં કહી દીધા છે. તો આ 5 ટૂલ તમે બુકમાં નોટ કરી લેજો, જેથી તમને યાદ રહી જાય. આનો બહુ જ યુઝ થવાનો છે આગળ જતા. થોડોક તમને અનુભવ થતો જશે. એ રીતના આપણે કરીશું ભાઈ. મિત્રો આપણો પાર્ટ 1 નો વિડીયો અહીંયા પૂરો થાય છે ભાઈ. તો આપ સૌ સાથ ને સપોર્ટ આપતા રહેજો ભાઈ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂર કરજો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, પવન ઓનલાઈન ક્લાસીસ.